आपकी अदालत में लाइफस्टाइल कोच सन्यासी गौर गोपाल दास पर आरोप છે કે એમના ઉપદેશ એમના પર જ લાગુ નથી થતા। જો કહેવત છે પર ઉપદેશ કુશલ બહુ તેરે, બીજાને ઉપદેશ આપવા ઘણા સહેલા છે। બિલકુલ તમારી જિંદગીને જ્યારે અમે જોઈએ છીએ તો તમારા પેરેન્ટ્સ તો નહોતા ઈચ્છતા કે તમે સંન્યાસી બનો, જી વગર કહે જતા રહ્યા, અને જે દિવસે એમણે તમને આ સાધુના વેશમાં જોયા, શું વીતી હશે એમના દિલ પર? જી એમની ખુશીનું ધ્યાન નહીં રાખ્યું તમે? જી આરોપ માની લીધો। નો ડિફેન્સ, દુખતી નસ પર હાથ રાખવો છે આ, અને આ વાળો આરોપ દુખતી નસ પર હાથ રાખવા વાળો આરોપ છે। જી હું ઘણીવાર કહું છું, અમુક લોકો પોતાના સપના માટે પોતાનાથી દૂર રહે છે, અને અમુક લોકો પોતાના માટે સપનાથી દૂર રહે છે, અને અમુક લોકોએ સપના માટે પોતાના લોકોનો ત્યાગ કરી દીધો, તો અમુક લોકોએ પોતાના માટે સપનાઓનો ત્યાગ કરી દીધો। બંને મળવું એ ઘણા ઓછા લોકો માટે શક્ય બને છે। સપના પૂરા કરતા કરતા પોતાના આને સાથે રાખવા આ સહેલું નથી હોતું। મોટી મોટી કંપનીને ચલાવવાવાળા આપણા ભારતીયો જે યુએસમાં રાજ કરી રહ્યા છે ઇન્ડસ્ટ્રીઝમાં, એમને પણ ઘણીવાર પોતાનાથી દૂર રહીને જ પોતાના સપનાને સાકાર કરવા પડ્યા। ઘણા લોકો પોતાના સાથે રહી ગયા અને પોતાના સપનાને કોમ્પ્રોમાઇઝ કરી દીધા। અમુક જ એવા નસીબવાળા હોય છે જે બંનેને બેલેન્સ કરતા આગળ વધી શકે છે। શું એક ખોટું છે અને બીજું સાચું? નહીં જી, બંનેના પોતપોતાના સફર છે, બંનેના પોતપોતાની યાત્રા છે, બંનેની પોતપોતાની ગિલ્ટ છે। જે પોતાનાને છોડીને સપના પૂરા કરે છે એમની પોતાની ગિલ્ટ છે કે એમનું દિલ તોડી નાખ્યું। જેમણે પોતાના સપના છોડીને પોતાના સાથે રહ્યા છે એમને ગિલ્ટ છે કે એમણે પોતાના સપના પૂરા નહીં કરી શક્યા। કોઈ માણસ છે આ જે દુનિયામાં જે વગર ગિલ્ટે જીવી રહ્યો છે? કોઈ માણસ છે જે 100% અંદરથી કહી શકે કે હું શોર્ટેડ છું? કોઈ નહીં। એટલે જિંદગીની આ સચ્ચાઈઓને સ્વીકાર કરવી ઘણી જરૂરી હોય છે। અને હું આ નિશ્ચિત રૂપથી કહી શકું છું કે મારા માતા પિતાને જેટલી વેદના થઈ, મારા માતા પિતાને મારા લીધે જેટલું કષ્ટ થયું છે, એને માટે હું પૂરી જવાબદારી લઉં છું। એવું નહીં કહીશ કે ભાગીને આવ્યો, સમાજ માટે મોટું કલ્યાણ કરવા માટે નીકળી ગયો, ત્યારે બધું ઠીક છે, બધું જસ્ટિફાઈડ છે, એન્ડ જસ્ટિફાઈડ મી। બિલકુલ નહીં। ત્યારે પાગલ હતા, જજ્બા હતા, એક જનૂન હતું, જોયું નહીં, બસ નીકળી પડ્યા। પણ પછી એ તો વાત પાક્કી થઈ પણ ગઈ છે। તમારા ઈગોના ચક્કરમાં વર્ષો જી। સુધી તમારા પિતાજીને નહીં મળ્યા, એમની સાથે જી વાત ન કરી, એ તરસતા રહ્યા કે તમે એકવાર એમની સાથે વાત કરી લો। જી જી આ વાળી વાર્તા તો ભાઈ, એટલે પિતાજી સાથે વાત નહીં કરી, 2 વર્ષ સુધી વાત નહીં કરી, કેમ કે અમારી એક વાત પર જામી ન રહી હતી। મારા પિતાજી ચેઇન સ્મોકર હતા, અને ચેઇન સ્મોકર હોવાને કારણે એમની જે તબિયત હતી એ ઘણી બગડી ગઈ હતી। તો અમે ઘણી કોશિશો કરી હતી કે એ સ્મોકિંગ છોડી દે, જ્યારે ન થઈ રહ્યું હતું તો એમનાથી, તો આ વાળો પૈત્રો મેં અપનાવ્યો કે વાત જ કરવાની છોડી દીધી। વાત કરવાની છોડી દીધી। એક જ ઘરમાં રહ્યા હતા, વારંવાર પિતાજી આવતા હતા અને કહેતા હતા કે બેટા વાત કર, બેટા વાત કર, પણ હું આમ મોઢું ફેરવી લેતો હતો। જવાનીનો જોશ હતો, પોતાના સાચા, હું સાચો છું એનું એક જુનૂન છે। અ, અ, 2 વર્ષ પછી મારા પિતાજી મારા પગે પડ્યા, અને મારા પગે પડીને મારા પિતાજીએ કહ્યું કે બેટા મારી સાથે પ્લીઝ, મારી સાથે એ રડી રહ્યા હતા। ત્યારે મારી માએ કહ્યું કે બેટા પિતા સાથે આવું નહીં કરવું જોઈએ। પિતા છે, ખોટા પણ હોઈ શકે છે, અને કોણ 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 દૂધનું ધોયેલું છે? માતા પિતા છે, વંદનીય છે, પણ એમની પણ પોતાની ખોટ હોય છે ને, બધામાં હોય છે, માણસ છે આપણે। બેટા વાત કર। તો મેં એ દિવસે વાત કરવાની શરૂ કરી, માએ કહ્યું કે હતું એટલે, અને 1 અઠવાડિયાની અંદર ઘર છોડીને જતો રહ્યો આશ્રમમાં। દર વર્ષે મળવા જતો હતો, અને દરેક વર્ષે વિચારતો હતો કે એમને સોરી કહીશ, પણ જેમ આમણે કહ્યું, ઈગો છે ને એ હંમેશા તમને કહે છે કે તમે સાચા છો। દરેક વર્ષે ગયો નહીં કહ્યું સોરી। 2009માં હું મારી લંડનની લેક્ચર ટૂરથી પાછો આવ્યો હતો, અને એક સવારે મારી માએ મને સવારે 1:30 વાગે ફોન કર્યો, અને માં ખૂબ રડી રહી હતી। તો કહેવાની જરૂર ન હતી કે પિતાજી ગુજરી ગયા હતા મારા,
અને એના પહેલા કે હું પિતાજીને મળવા ગયો હતો, પિતાજી ત્યારે કહ્યું કે બેટા તારા લેક્ચર્સ મારા માટે લાવશે લંડનવાળા. તો એ તો મને આપવાની મને તક જ નહીં મળી. સોરી કે મને તો બહુ દૂરની વાત છે. જી એ લેક્ચર હું પેનડ્રાઈવમાં લઈ ગયો હતો નાખીને. મારા પિતાજીની આ જે બોડી હતી આમ સામે પડી હતી. મેં એમના હાથમાં પેનડ્રાઈવ રાખી દીધી. કોઈએ કંઈ જોયું નહીં. લેક્ચર્સ વાળી. એ તો બસ એક ભાવનાત્મક હતું. એ પેનડ્રાઈવ ક્યાં લઈ જઈને જવાના હતા. બસ માંગ્યું હતું મેં આપી દીધી. અને એમના ચરણોમાં માથું રાખ્યું. થોડા આંસુ આવ્યા જે દુનિયાને નહીં દેખાયા. અને કહ્યું પપ્પા સોરી. 1 સેકન્ડ. મેં કહ્યું પપ્પા સોરી. આઈ શુડ હેવ નેવર ડન ધીસ ટુ યુ. મારે તમારી સાથે આ રીતનો વ્યવહાર મારે ક્યારે નહોતો કરવો જોઈતો. પણ હવે તો સોરી જ્યાં હતા ત્યાં એમણે સાંભળી લીધું. જેમ જાણો છો કેમ કે દિલથી આવ્યું હતું. દિલથી આવ્યું હતું. રહી વાત ઈગોની, બીજાનું દોગલાપણું છે. બીજાને કંઈ કહેવું હોય ને પોતે કંઈક બીજું કરવું. હું છું ને પોતાની જાતને ક્યારેય સંત નથી માનતો જી. હું પોતાની જાતને કોઈ મોટો સંત પુરુષ નથી માનતો. હું પોતાની જાતને એક સાધક માનું છું. અને સાધક છે ને દરરોજ બેટર થાય છે, દરરોજ પ્રગતિ કરે છે, દરરોજ વધારે સારો થાય છે બીજાથી. એગોને ઘટાડે છે, પોતાના એગો પર વર્ક કરે છે. હું તમને બધાને એક વાત કહેવા ઈચ્છું છું દોસ્તો, સંબંધો છે ને ઘણા કિંમતી હોય છે. बातें कभी ना तू भूलना, कोई तेरे खातिर है जी रहा, तू जहाँ जाए महफूज हो, दिल मेरा मांगे बस ये दुआ. તમારા માતા પિતાની દુઆ શું છે? આ ગીતા કદાચ બીજા કંઈ કન્ટેક્સમાં હશે, પણ હંમેશા એક જ દુઆ છે કે તમે મહેફૂઝ રહો. ભાઈ બનતી નથી, જામતી નથી, ખોટું હોય છે, આ હોય છે, તો થોડી અનબન હોય છે, ચાલે છે સંબંધો. પણ આનો એક અર્થ એ પણ થયો કે જો કોઈથી તમને માફી માંગવી છે તો જી. હમણાં માંગી લો, રાહ નહીં આજે, જુઓ. આજે જ, આજે જ હું તમને છે ને તમારા પગે લાગીને કહું છું, મેં આ કપડાં પહેર્યા છે એનો અર્થ એવો નથી કે હું તમારા બધાથી મહાન છું. એ વાત ક્યારેય નથી કહી મેં. તમને બધાને પગે લાગીને તમારા પગમાં પડીને એક ભીખ માંગુ છું. કોઈથી કંઈ રહ્યું હશે ને જી, કાઢી નાખો. કાલે ચાન્સ નહીં મળે. કાલે દિલની વાત કહેવાનો ચાન્સ નહીં મળે. અને જિંદગીભર એ એક અહીંયા વાગતું રહેશે કે આઈ શુડ હેવ ડન ઇટ.